તો આગળ વાત જસદણ નગરપાલિકાની. જસદણ નગરપાલિકામાં ભ્રષ્ટાચારની ગંગા એટલી હદે વહી રહી છે કે હવે તો આખા રોડ પણ ગાયબ થવા લાગ્યા છે. શહેરના વોર્ડ નંબર 1માં આવેલા બજરંગનગર વિસ્તારમાં પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં રોડનું અસ્તિત્વ જ નથી. તેના નામે લાખો રૂપિયા સરકારી તિજોરીઓમાંથી ઉપાડી લેવામાં આવ્યા છે. કૌભાંડ ત્યારે બહાર આવ્યું કે જ્યારે નગરપાલિકાના વોર્ડ નંબર 5ના અપક્ષ સભ્ય સુરેશ છાયાણીએ સ્થળ તપાસ કરીને વિગતો મેળવીને બજરંગનગરની એક શેરીમાં 140 મીટરનો ડામર રોડ મંજૂર થયો. આશ્ચર્યની વાત એ છે કે જમીન પર એક કાંકરી પણ નખાઈ નથી, છતાં નગરપાલિકાના ચોપડે આ રોડ ચકાચક બની ગયો અને 2 મહિના પહેલા તેના અંદાજિત રૂપિયા 3,80,000 કોન્ટ્રાક્ટના ખાતામાં જમા પણ થઈ ગયા. આ બાબતની પ્રાથમિક વિગતો અમારી પાસે આવી છે. સંબંધિતોને અત્યારે પ્રાથમિક નોટિસ ઇસ્યુ કરી છે. એની વિગતવાર તપાસ કરીએ છીએ. વિગતવાર તપાસ થયા પછી આમાં વિશેષ કોઈ જણાવી શકીએ. હાલ એની ડિટેલ વિગતો નથી, બીજી કોઈ બાબત આપની સાથે નહીં જણાવી શકું. વિગતવાર તપાસ પછી આપને જાણ કરીશું. અબાઉટ વોર્ડ નંબર 1નો કોઈ શેરી ભાગ છે, નામ તો મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ અબાઉટ 140 મીટર જેવો રોડ છે અને 2 લાખની આરેગારે કદાચ એમાઉન્ટ હશે, પણ વિગતવાર તપાસ છે. જોયા પછી હું કહીશું. સામાન્ય સભામાં અમને ધ્યાને આવ્યું હતું ત્યારે તારીખ 31/1/2026ના રોજ સામાન્ય સભા હતી ત્યારે અમને ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ અમે ઊંડાણપૂર્વક તપાસ કરતા અમને એવું જાણવા મળ્યું હતું કે એક બજરંગનગરમાં ગોરધનભાઈ વેકરિયાના ઘરથી રામસિંહભાઈના ઘર સુધી અંદાજિત 140 મીટર જેવો રોડ જે સ્થળ ઉપર બનાવેલો નહોતો અને આ લોકોએ બિલ લઈ લીધું હતું. ત્યાર પછી અમે ચીફ ઓફિસરને જાણ કરતા અમને બિલ આપેલ ન હતા. ત્યાર પછી અમે કોન્ટ્રાક્ટરને ધ્યાને દોરતા રાતોરાત કોન્ટ્રાક્ટર ત્યાં રોડ બનાવેલ, પણ અમારા સાથી કોર્પોરેટર એ જ વિસ્તારના હોય અને તેને ત્યાં રોડ બનાવવાનું ના પાડેલ. એટલે એની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો? અંદાજિત 3,80,000 જેવી રકમ ચૂકવેલી છે અને એ છતાં પણ એક ખૂબ મોટું ગંભીરતાવાળું બેદરકારી આ લોકોની છે, ચીફ ઓફિસરની ને એન્જિનિયરની, કે જે જસ્તરમાં અત્યારે જે રીસર્ફેસિંગના રોડ બનેલા છે તેમાં ઘણા રોડ એવા છે કે જેમાં બીએમ નાખેલું નથી. અત્યારે સાહેબ રોડની તો ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ માગી છે, ઉપર રજૂઆત કરી છે, છતાં આ નિર્ભર તંત્ર બીજેપી સરકારની અંદર કોઈ ચોરને તમે ચોરી કરતા પકડીને આપો તો એ ચોરને કોઈ સજા થતી નથી. અને આમાં એક રોડને એવા ઘણા ભ્રષ્ટાચાર થયેલા છે. અમે ઉપરને ચીફ ઓફિસરને અને પ્રાંત સાહેબને ઘણી વખત ભ્રષ્ટાચાર બાબતે લખીને દીધું છે, છતાં કોઈ જવાબ આવતા નથી, કોઈ તપાસ થતી નથી. અને જે ભ્રષ્ટાચાર કરે છે એને ભાજપ સરકાર પ્રોત્સાહિત આપી અને મોટા કરે છે. તો આમાં આપણે ભ્રષ્ટાચારની ફરિયાદ લઈને જવું તો ક્યાં જવું? જસદણની પ્રજા જોવે છે. આવા રોડ ભૂગર્ભમાં છે, ઢાંકણા છે, ઘણા ભ્રષ્ટાચાર થયેલા છે. ભ્રષ્ટાચારમાં કોઈ માજા મૂકે. જસદણ પાલિકાની અંદર જે બજેટ અને એમાં ભાજપના મોટા નેતાઓની પણ નજર છે. મીઠી નજરને હિસાબે ભ્રષ્ટાચાર થાય છે અને પ્રજાના પૈસા લૂંટાય છે. ટેક્સ વધારવા અને પ્રજાને એ માયલું કઈ આપતા નથી. અને રોડ રસ્તાના ભ્રષ્ટાચાર, પાણીમાં ભ્રષ્ટાચાર, ગટરોમાં ભ્રષ્ટાચાર. ક્યાં તમે ફરિયાદ કરવા જાઓ? ફરિયાદ કરો તો એનું કોઈ રિઝલ્ટ આવતું નથી. આપણે વિપક્ષમાં છો ધીરુભાઈ, અને સામાન્ય સભામાં તમે છો, બરાબર છે, અને આવડો આ ભ્રષ્ટાચાર થયો છે તો તમારે કેમ કોઈ ધ્યાને ન આવ્યું? અમારા ધ્યાનમાં અમે રજૂઆત કરી, છતાં આ લોકોએ ગોળ ગોળ જવાબ આપી દીધા. એમાં અમને કોઈ સંતોષકારક જવાબ. તો આગળ વાત અરવલ્લીની